પીવાના પાણીના સંપ બનાવવા મોટા પાયે ભ્રષ્ટાચાર થયો. આ આક્ષેપ લાગ્યો ધોરાજીના મારડ ગામે. કોન્ટ્રાક્ટરોએ નિયમો નેવે મૂકીને મસમોટો ભ્રષ્ટાચાર આદર્યો. નબળી કક્ષાનું મટીરીયલ વપરાયું, જેથી કોન્ટ્રાક્ટ કંપની સામે આક્ષેપ સાથે રોષ ભભૂકી ઉઠ્યો. ધોરાજીના મોટી મારડ ગામમાં નલ સે જલ યોજના અંતર્ગત પીવાના પાણીનો સંપ બની રહ્યો છે, જેમાં ભ્રષ્ટાચાર થયો હોવાનું ધોરાજી તાલુકા પંચાયતના પ્રમુખે આક્ષેપ કર્યો છે. યોજના અંતર્ગત 22 લાખની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી. ધોરાજી તાલુકા પંચાયત પ્રમુખના નીતાબેન ચાવડાના પતિ રસિકભાઈ ચાવડાએ આ કામની અંદરમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું છે કે આ કામ નીતિ નિયમોને નેવે મૂકીને થઈ રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે મટીરીયલ અતિ નબળી ગુણવત્તાવાળું વાપરવામાં આવે છે અને જે સિમેન્ટ, કાંકરી અને રીતિ વાપરવામાં આવે છે તેમાં મોટા પ્રમાણમાં ધૂળનું પ્રમાણ જોવા મળી રહ્યું છે. આ સંપનું કામ નબળું થતું હોવાથી લેખિત ફરિયાદ ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાને પણ કરવામાં આવી, પરંતુ કોઈ જાતના પગલાં લેવામાં ન આવતા અંતે કામ રોકવા અને યોગ્ય તપાસ કરવાની માંગ ઉઠી. આટલું જ નહીં, માલ મટીરીયલનો રિપોર્ટ ન આવે ત્યાં સુધી કોન્ટ્રાક્ટ કંપનીનું પેમેન્ટ રોકવા માટે પણ ઉગ્ર માંગ કરાઈ. અમદાવાદમાં પત્ની તેના પ્રેમી સાથે ભાગી જતા પતિએ જીવન ટૂંકાવ્યું. આપઘાત પહેલા વિડીયો બનાવ્યો, સુસાઇડ નોટ પણ લખી. અમદાવાદના વટવામાં રહેતા 40 વર્ષીય યુવાને તેની પત્ની પ્રેમી સાથે નાસી જતા વટવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. જોકે યુવકને પોલીસ તરફથી યોગ્ય પ્રતિસાદ ન સાંપડતા કંટાળીને ઘરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી. અંતિમ પગલું ભરતા પહેલા યુવકે અલગ અલગ 5 વિડીયો બનાવ્યા, જેમાં તેના અને તેની પત્નીના લગ્ન જીવન વિશે તેમજ બાળકોની સાથે વાત કરી હતી. આ ઉપરાંત વટવામાં નોંધાવેલી પોલીસ ફરિયાદ બાદ એક પોલીસ કર્મચારીએ તેની સાથે જે રીતે વાત કરી એ અંગે પણ વિડીયો બનાવી પોલીસની કામગીરી પર સવાલ ઉઠાવ્યા. કંટાળેલા યુવકે પોતાની લગ્ન તિથિના દિવસે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ખળભળાટ મચી ગયો. આપઘાત પહેલા તેને સુસાઇડ નોટ લખી ઉપરાંત વિડીયો પણ બનાવ્યો, જેને પુરાવા તરીકે મેળવી પોલીસે આત્મહત્યા માટે દુષ્પ્રેરણાની કલમો હેઠળ ગુનો નોંધ્યો. યુવકના મોત બાદ નોંધાયેલી ફરિયાદમાં પત્ની અને તેનો પ્રેમી બંને ફરાર છે, જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. બીજી તરફ પોલીસ પર થયેલા આક્ષેપો પોલીસ અધિકારીઓ નકારી રહ્યા છે. પાટણમાં ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપાઈ. પાટણ એલસીબીએ ચોર ગેંગના સભ્યોને ઝડપી પાડ્યા. પાટણમાં અનેક વખત ઘરફોડ ચોરીના સમાચાર જોવા મળી રહ્યા હતા, જેને લઈ પોલીસ એક્ટિવ થઈ ગઈ. આ દરમિયાન પોલીસને જાણ થઈ કે એક ગેંગ જે ભૂંડ પકડવાના બહાને ચોરીને અંજામ આપે છે અને ઘરફોડ ચોરીમાં સફળતા મેળવે છે. પોલીસે પોતાના બાતમીદારોને એક્ટિવ કરી આ ગેંગના લોકોને પકડવા માટે તજવીજ હાથ ધરી, જેમાં પોલીસને બાતમી મળતા વોચ ગોઠવી અને ધારપુર પાસેથી 3 લોકોની અટકાયત કરી. પાટણ એલસીબીએ ઘરફોડ ચોરીને અંજામ આપતી ગેંગ ઝડપી મોટી સફળતા મેળવી લીધી. પોલીસે ચોર ટોળકી પાસેથી 2 ગાડી, 1 બાઇક મળી કુલ 4.5 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પોલીસને પૂછપરછમાં પ્રાથમિક જાણકારી મળી છે કે ચોર ટોળકીના સભ્યો પાટણ, મહેસાણા, જૂનાગઢ, હિંમતનગર સહિત જિલ્લામાં ચોરીને અંજામ આપી ચૂક્યા છે. પોલીસે સરદાર સતનામસિંહ, ઠાકોર સંજય અને એક કિશોરને પકડ્યા છે, તેમજ એક આરોપી જે હજી પોલીસ પકડથી દૂર છે તેવો સરદાર ઘટીસિંહ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી.